ગોળ કેરીના અથાણામાં એક વસ્તુ મેન હોય છે અને એ છે કે તે છૂટું છૂટું ના રહેવું જોઈએ અને ગોળનું પાણી ના થઈ જવું જોઈએ અને બારે માસ લાલ ચટક રહે, તેમાં ફૂગ અને ચીકાશ પણ ના રહે. તો આજે આપણે બધી ટ્રિક્સ અને ટિપ્સ સાથે આ અથાણું બનાવશું, એટલે બારે માસ અથાણું સારું રહેશે. તો ચાલો ફટાફટ આપણે અથાણું બનાવવાની શરૂઆત કરીએ. અહીંયા મેં 1 કિલો રાજાપુરી કેરીને 2-3 પાણીએ ધોઈને પછી કોરી કરીને આ રીતના મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે. આમાં બિલકુલ પાણીનો ભાગ ના રહેવો જોઈએ, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે કેરીના ટુકડાને હળદર મીઠાવાળા કરી લઈશું. તો 2 મોટી ચમચી જેટલી હળદર પાવડર અને 3 મોટી ચમચી જેટલું આપણે નમક એડ કરીશું. અને આ રીતના ઉપર નીચે કરીને આપણે બધી હળદર મીઠાવાળી કેરી કરી લઈએ. આમ કરવાથી હળદર અને મીઠું છે એ કેરીમાં સારી રીતે ચડી જશે. અને આને આપણે 8થી 10 કલાક માટે ઢાંકીને રહેવા દેશું, એટલે કેરીમાંથી પાણી છે એ છૂટું પડી જશે. 8થી 10 કલાક થઈ ગઈ છે. તો હવે આપણે ડીશ ખોલીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, આપણી કેરી છે એકદમ સરસ યલો કલરની થઈ ગઈ છે અને તેમાંથી પાણી પણ સરસ છૂટું પડી ગયું છે. તો આ 10 કલાકમાં મેં 2-2 કલાકના અંતરે આ કેરીના ટુકડાને મેં ઉપર નીચે કર્યા હતા. તો હવે આપણે આમાંથી બધું પાણી છે એ દૂર કરીશું. કેરીમાંથી પાણી દૂર કરવા માટે મેં અહીંયા એક જારી લીધી છે. તો તેમાં આપણે બધી જ કેરી એડ કરીશું, એટલે પાણી છે એ નીચેના વાસણમાં બધું જ નીતરી જાય. કેરીના ટુકડામાંથી પાણી દૂર કરવા માટે અહીં મેં કોટનના કપડામાં આ રીતના અલગ અલગ કેરીના ટુકડાને સૂકવી રહી છે. આ સ્ટેપ કરવું એ ખૂબ જ મહત્ત્વનું છે, કેમ કે આ સ્ટેપ કરવાથી જ આપણું અથાણું છે એ ચીકણું નહીં થાય અને તેમાં ફૂગ પણ નહીં વળે અને તે લાંબો સમય સુધી સારું રહેશે. જો સહેજ પણ પાણીનો ભાગ રહી જશે તો તેમાં ફૂગ વળી જશે અને અથાણું પણ ચીકણું થઈ જશે. તો આને આપણે 2થી 2.5 કલાક માટે ઘરમાં જ સૂકવવાના છે. તડકામાં બિલકુલ સૂકવવાના નથી, એ વાતનું અહીં ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ રીતના અલગ અલગ સૂકવવાના, એટલે તે 2 કલાકમાં તો સરસ સુકાઈ જશે. અને આ જે કેરીમાંથી ખાટું પાણી નીકળ્યું છે ને, એને તમે બોળિયા ગુંદા કે પછી ગરમર કે કોઈ પણ અથાણામાં ઉપયોગમાં લઈ શકો છો. તો સૌથી પહેલાં તો કેરીના ટુકડા સુકાય ને ત્યાં સુધીમાં મેં અહીંયા એક તપેલીમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. અને તેલ છે એમાંથી ધુમાડા નીકળે ત્યાં સુધી તેને આપણે ગરમ કરવાનું છે. અને પછી સાવ રૂમ ટેમ્પરેચર પર તેલ આવી જાય તેટલું ઠંડુ થાય ને પછી જ આપણે અથાણામાં એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, ધુમાડા નીકળવાનું પણ શરૂ થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેને ઠંડુ કરવા માટે સાઈડ પર મૂકી દઈશું. 2 કલાક બાદ કેરીના ટુકડા છે એકદમ સારી રીતે સુકાઈ ગયા છે. તો 1 કિલો આપણે કેરીના ટુકડા હતા, તેમાંથી મેં 500 ગ્રામ જેટલા કેરીના ટુકડા લીધેલા છે. બીજા 500 ગ્રામ જેટલા ટુકડા છે તેમાંથી મેં ખાટી કેરીનું અથાણું બનાવ્યું છે. જો આ રીતે એકસાથે કેરીના ટુકડાને હળદર મીઠાવાળા કરી લેશો ને તો બંને અથાણાં એક સાથે જ બનીને તૈયાર થઈ જશે. અલગથી તમારે કંઈ માથાકૂટ કરવાની જરૂર નહીં પડે. તો હવે આપણે આમાં મસાલા કરીએ. તો અહીંયા મેં આચારનો મસાલો લીધેલો છે, જે 80 ગ્રામ જેટલો છે, જે મેં ઘરે જ બનાવેલો છે. તો આની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો આ રીતે આપણે ઉપરથી મસાલો એડ કરીશું. તમારા ઘરમાં જેટલો આ અથાણાનો બોળો ખવાતો હોય ને એ અકોર્ડિંગ તમારે એડ કરવાનો. તો 500 કેરીની સામે આ 80 ગ્રામ મસાલો એ પરફેક્ટ છે. જો તમારે વધુ ખવાતો હોય તો વધુ એડ કરવાનો. એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ, એટલે કેરીના ટુકડામાં મસાલો છે એકદમ સારી રીતે ભળી જાય. અને હવે આપણે જે તપેલીમાં તેલ ગરમ કર્યું હતું તે તેલમાંથી મેં અહીંયા 8થી 9 મોટી ચમચી જેટલું તેલ લઈને 9 શેકું ગરમ કરી લીધું છે. 9 શેકું તેલ ગરમ કરીને એડ કરવાથી આપણા અથાણામાં સ્વાદ અને સુગંધ છે
એકદમ સરસ આવી જશે. અને એકવાર સારી રીતે બધું મિક્સ કરી લઈએ. અને જે બાકીનું તેલ છે ને એ આપણે પછી એડ કરીશું. હવે આપણે 500 ગ્રામ કેરીના ટુકડા છે તો તેની સામે 500 ગ્રામ મેં દેશી ગોળ લીધેલો છે, જેને મેં છીણીને લીધેલો છે, તો તે આપણે એડ કરીશું. એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ. અને આ અથાણાને હવે એક ડીશથી ઢાંકીને 2 દિવસ સુધી આપણે બહાર રાખીશું. એટલે ગોળ છે એકદમ સારી રીતે ગળી જશે અને અથાણા સાથે ભળી જશે. 2 દિવસ થઈ ગયા છે તો હવે ડીશ ખોલીશું. તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, આપણું અથાણું છે એમાં ગોળ છે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે અને તેનું પાણી પણ થયું નથી અને મસાલા પણ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે આપણું અથાણું છે એ બરણીમાં ભરવા માટે તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, મેં અથાણાને આ રીતના પ્રેસ કરતા જઈને ભર્યું છે, તો પણ અથાણું એ ઉપરથી કોરું જણાય છે. તો હવે આપણે જે તેલ વધાર્યું હતું તે હવે આપણે આમાં ઉપરથી એડ કરીશું. તો અથાણું છે એ બુડબુડા રહે ને તેટલું આમાં તેલ એડ કરીશું. એટલે આપણું અથાણું છે એ 12 માસ સારું રહેશે. આ બરણીને મેં ધોઈને 5 મિનિટ તડકામાં સૂકવી દીધી હતી. તો હવે આપણે ગોળ કેરીનું અથાણું આમાં ભરી દઈશું અને આ અથાણું છે એ તમે અઠવાડિયા પછી ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, આપણું અથાણામાં હજી કેરીના ટુકડા ઉપરથી એમને જણાય છે. તો હવે આપણે ઉપરથી જે તેલને ઠારી દીધું હતું તો એ તેલ આપણે ઉપરથી એડ કરીશું. બુડબુડા રહે ને તેટલું આપણે આમાં તેલ એડ કરવાનું છે. ઉપરથી આટલું તેલ એડ કરીશું ને તો તેમાં ફૂગ પણ નહીં વળે, અથાણું કાળું પણ નહીં પડે અને તે ચીકણું પણ નહીં થાય. તો તમે ક્યારે બનાવો છો આવા પરફેક્ટ માપ સાથે ગોળ કેરીનું અથાણું એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને જો મારી આજની રેસીપી તમને ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.